Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સેમ ક્રિશ્ચન. પ્રભુએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 138મો અધ્યાય તેની 8મી કલમ. ત્યાં ભજનકાર એવું કહે છે તેના ગીતમાં કે મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. ક્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, પરમેશ્વર મારી અને તમારી સર્વ જરૂરિયાતોને જાણે છે. અને બાઇબલ આપણને એવું કહે છે, જ્યાં પ્રભુ ઈસુએ કહ્યું કે તમારા માંગ્યા અગાઉ તમારો આકાશમાંનો બાપ જાણે છે કે તમને શેની આવશ્યકતા છે. અને એટલા માટે લખ્યું છે કે તમે આવતીકાલને માટે ચિંતા ના કરશો કે અમે શું ખાઈશું, અમે શું પીશું, અમે શું પહેરીશું. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, શાસ્ત્રની અંદર જે સારફતની વિધવાના વિશે આપણે વાંચીએ છીએ કે એલિયાના સમયમાં જ્યારે દુકાળની પરિસ્થિતિ હતી અને ચારે બાજુ જે દુકાળ કે જ્યાં લોકો એ પરિસ્થિતિની અંદર પુકાર કરી રહ્યા હતા, પરંતુ એક ઈશ્વર ભક્તનું પરિવાર કે જે સારફતની અંદર એક વિધવા, બાઇબલમાં તેના વિશે બહુ વધારે વિસ્તારથી નથી લખવામાં આવ્યું, પરંતુ એ ઘટનાની અંદર દુકાળના સમયમાં એલિયાને તેના ઘરે મોકલવામાં આવે છે. પ્રભુ સારફતની વિધવાને સ્મરણ કરે છે અને એ વિધવાની એવી પરિસ્થિતિ છે કે જ્યાં ઘરમાં હવે થોડો તેલ અને થોડો લોટ બચેલો છે, કે જ્યાં એક ટંકનું જમવાનું બને અને ત્યાર પછી તેમણે સમજી લીધું કે મરી જવું પડે એવી પરિસ્થિતિ છે. પરંતુ વાલાઓ, બાઇબલમાં લખ્યું છે કે મારા સંબંધનું જે કંઈ છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. અને સર્વશક્તિમાન પરમેશ્વરે એના હકની અંદર પોતાનું વચન જાહેર કર્યું કે જ્યાં સુધી આ દુકાળ પૂરો નહીં થાય ત્યાં સુધી એના ઘરમાં તેલ અને લોટ નહીં ખૂટે. અને વાલાઓ, પ્રભુએ તેના સંબંધમાં અદ્ભુત એવું કાર્ય કરીને તેનો દુકાળ એના જીવનમાંથી દૂર કરી નાખ્યો. આજે તમારી પોતાની કઈ જરૂરિયાત છે? તમે કયા આશીર્વાદને માટે આજે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છો? કઈ બાબતોને લઈને આજે તમે ઈચ્છા રાખો છો કે મારા જીવનમાં પ્રભુ આ કાર્ય કરે તો ઘણું સારું? ત્યારે હું આપને કહેવા માંગુ છું કે પ્રભુએ તમારા માટે જે સાજાપણાનો ભાગ રાખ્યો છે, આશીર્વાદનો જે ભાગ રાખ્યો છે, છુટકારાનો જે ભાગ રાખ્યો છે, તમારી પ્રાર્થનાના ઉત્તરનો જે ભાગ રાખ્યો છે, એ જવાબ તો વાલાઓ તમને ખચિત પ્રભુ તરફથી મળશે. બાઇબલમાં લખ્યું છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી જ ખોટ પડશે નહીં. અને એ યહોવા યિરે પરમેશ્વર તમારા જીવનના સંબંધમાં તમારી બધી જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુમાં પરમેશ્વર પૂરી કરશે. તમે માંગો છો, કલ્પો છો, એના કરતાં પણ વિશેષ એ તમારા માટે કરી શકે છે. અને ભલાઓ, જે તમારો ભાગ છે એ ભાગ તો પ્રભુ તમને જ આપશે. જે તમારા સંબંધનું છે એને તો યહોવા પૂરું કરશે, કે જે તમારા માટે કલ્યાણના અર્થે, તમારા હિતના અર્થે, તમારા આશીષના અર્થે હશે. પ્રભુ તમને આજના વચન દ્વારા આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમે આપેલા આજના સુંદર દિવસને માટે તમારો આભાર. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે તમે તમારા લોકને આશીષ આપો. પ્રભુ, એમના સંબંધનું જે કંઈ છે એ સર્વ તમે પૂરું કરો અને એમના જીવનમાં તમે મહાન કાર્ય કરો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ.
Amen. May God bless you. Have a blessed day. Shalom.